તો આવી ગયું છે અમારું નવું ટીવી. જય માતાજી. આજનો બ્લોગ શરૂ કરું છું ઘરેથી જવાનું છે. આજ રવિવાર છે, અત્યારે વાગ્યા છે 8. એસીનો વાર નાખી દો ના જેમ બતાવું ક્યાં ચાલો મળવી એસીનો વાર. રવિવાર છે તો અમારે તો કામ કરવાનું છે. પહોંચી ગયો છું જ્યાં એસીનો વાર લગાવવાનો છે ત્યાં અહીંયાથી લગાવવાનું છે. એટલામાં પટ્ટી આવશે પછી બધું અંડરગ્રાઉન્ડ થઈ જાય. ચાલો એસી વાયર લગાવી દો પછી મળી. તો એસીનો વાયર લગાવી દીધો ને અહીંયા મેન સ્વિચ લગાવી દીધી. અંડરગ્રાઉન્ડ પંખા ખોલિંગ કરી નાખ્યું છું. આમથી અંડરગ્રાઉન્ડ આ બાજુ અહીંયાથી લઈ ગયો અને ડાયરેક્ટ મેન સ્વિચ બદલી હા અહીંયા. બીજું બાથરૂમમાં વોશિંગ મશીનનો પોઈન્ટ ખેંચ્યો પટ્ટી મારી. હાલો તારા આગલા કામ જાવી બીજા કામે જઈને આવતો ખાઈ લીધું નાતા નીકળવી એમને એકલા ખાતા શરમ નહીં આવતી તમે હોટલમાં જઈને ખાયા ખવાય એકલા હે હવે ખાધેલું જ છે જાણે ભાઈ ખા નકરો દિવસમાં 50 વખત પૂરો ખાવા હોય ખાઈ ના સાચું તો મેં તો ખાઈ લીધું છે ના ભાઈ નથી ખાધું અત્યારે જાવી છે હોટલ ના જઈને અમે મળી પણ એ પટેલમાં નાસ્તો કરશે તો મારે કામથી પતાવી દઈશ. અત્યારે તો ડાયરી લઈ લઈએ તમને સેટ લખવાનું છે આપી દઈ તો હાલો. તો હાલો તારે જઈએ ફરવા રખડવા કે મોજ ક્યાં જવું ફરવા મોજ કરવા જવું હોય તો જાવી આપણે ટાઈમ નથી મળે તો જાત નો ડાઉટ ચાલ ક્યાં ખબર છે ગણપતપુરા ડાકોર પછી સિદ્ધિ વિનાયક મંદિર એ બધા આપણા નજીકમાં છે એટલે બધાના બ્લોગ બનાવવાના છે. તો ચાલો તારા કામ પતાઈને મળું. તો અત્યારે અમે નીકળી ગયા છે લાપી લેવા. આ ભાઈના ઘરે કામ શરૂ છે. તમારના કામ શરૂ છે કે બાજુમાં કામ શરૂ છે. આમને કામ અટકું છે અને એટીએમમાં જવાનું છે. આપણે યુટ્યુબમાં ઇન્કમ હજી નથી આવતું. તમે સબસ્ક્રાઈબર વધારો આવવાની પડે. A few moments later. તો આવી ગયું છે અમારું નવું ટીવી. જો આ એક લઈ જવાનું છે એક ઉપર છે. ઉપર વાળું ટીવી આપી દેવી. જો એ વાયર છે ને બધા લઈ લો જો જો તમારે પાછું આપવાનું છે. આપણું ટીવી નથી હો નવું કાકા શું બોલો જીવો બંધ થઈ જાય તો અંબાણી છોકરા લગન છે હાલો ઝુમ્મર લગાવી ફિટિંગ કરો. A few minutes later. અત્યારના વાગ્યા છે 9:30 અને ટીવીનું વાયરિંગ કરી નાખ્યું. ટીવીનું વાયરિંગ કરી નાખ્યું પણ ટીવીનો કઈ વાયર દેખાતો નથી. બધો વાયર અંધારી નાખ્યો. ટીવી નવી લાવી નાખી. ગયા હતા ટીવીનું સ્ટેન્ડ લેવા અને લાવી નાખી ટીવી. તો ચાલો તારા આગલા બ્લોગમાં મળવી. જો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો વધારે પસંદ આવે તો તમને ખબર જ છે તમારા વાલા મિત્રોને મોકલવાના છે. તો ચાલો તારા આગલા બ્લોગમાં મળવી. બાય.